પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ નગરપાલિકા દ્વારા જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનને સાકાર કરવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે 6x24 મીટરનો નવો શેડ બનાવવાનો પ્રોજેક્ટ માર્ગમાં આવતા અંદાજે 20થી 25 ખાણીપીણીની હંગામી લારીઓ તથા કાયમી દબાણ દૂર કરાયું. હેતુ ટ્રાફિક અને ભીડની સમસ્યા હળવી કરી વ્યવસ્થિત રીતે પાડાપટ્ટે જગ્યા ફાળવવાનો છે. બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખે કાર્યવાહીની સ્વાગત કરતા તંત્ર પર ભેદભાવના આક્ષેપ કર્યા છે. તેમના મતે નાના વેપારીઓ સામે જ કડક પગલાં લેવાય છે, જ્યારે મોટા શોરૂમ સામે મૌન સેવાય છે. બસ સ્ટેન્ડ નજીકના વીમાર્ટ શોરૂમમાં બીયુ પરમિશન રદ હોવા છતાં કાર્યવાહી ન થવાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે તેમણે સમાન અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. પાટણ નગરપાલિકા દ્વારા જૂનાગંજ બજારની અંદર જે નડતરરૂપ દબાણો હટાવવામાં આવે છે તેને અમે બિરદાવીએ છીએ. સાથે સાથે જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યાં પણ આવી રીતના ટ્રાફિક જ્યાં થતા હોય ત્યાંથી દબાણો હટાવવા જોઈએ. પરંતુ એની સાથે સાથે જે ધંધા રોજગારવાળા માણસો છે, નાના ધંધા રોજગાર કરતા માણસોને એમને ધંધા રોજગાર માટે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એમને પણ જગ્યા ફાળવી આપવી જોઈએ, જેથી કરી પોતાનો ધંધા રોજગાર ચલાવી શકે. જ્યારે આજે બસ સ્ટેન્ડમાં વીમાર્ટ શોરૂમ ચાલુ છે એ પણ બીયુ પરમિશન બેનશ્રી દ્વારા રદ કરવામાં આવી છે. એની રજૂઆત આજથી અઠવાડિયા પહેલાં અમે કરવામાં આવી હતી. તેમ છતાં વીમાર્ટ શોરૂમ આજે પણ ધમધમી રહ્યો છે. તો ગરીબ અને મધ્યમ વર્ગના દબાણો હટાવવામાં જે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે એ અપનાવવામાં ના આવે અને માત્ર ને માત્ર એકલા ગરીબના જ દબાણો નહીં, પરંતુ સાથે સાથે તમામ પાકા કાચા તમામ ટ્રાફિકને નડતરરૂપ અથવા તો બિન પરવાનગી જે ચાલતા હોય તમામ બંધ કરવા જોઈએ. ગરીબ અને મધ્યમની જે ભેદરેખા છે બેને દૂર કરવી જોઈએ. ખરેખર આ ભેદભાવ ના રાખવો જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે. પાટણના જૂનાગંજ વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા એક 6x24 મીટરનો જે શેડ બનાવવાનો છે અને એના માટે જે કંઈ અહીંયા દબાણો હતા એ તાત્કાલિક દૂર કરી અને આ વિસ્તારમાં એક સુંદર આયોજન થાય અને જેના કારણે લોકોને એક સરખી જગ્યા મળી રહે ભાડાપટ્ટે આપવા માટે થઈ તેનું આયોજન ભૂતકાળમાં થયેલું હતું. તેનું આજે ઇમ્પ્લિમેન્ટેશન પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. કેટલા દબાણો દૂર કર્યા છે? અહીંયા અંદાજે 20થી 25 જેટલી ખાણીપીણીની લારીઓ હતી એ હંગામી જ દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે અને એક જે હતું એ પરમનન્ટ દબાણ જેવું હતું તો એ પણ આજે દૂર કરવામાં આવ્યું છે. ઓકે.